તો ફ્રેન્ડ્સ અહીંયા સવારનો હવામાન આવું જોઈએ મસ્ત મજાનું. એ પાહેનો આવતી આગી જાય, અમે બધા બી જાય. હાલે આગી મારા મિત્ર મારી ફેમિલી બી ન જાય. હાલો 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 જો બસ મસ્ત હવામાન બહારનું છે. આજ મને બધું બહુ યાદ આવતું એને. હાલો હાલો હાલો. સો ફ્રેન્ડ્સ આજે મેં પર્સ ધોયું છે. મારા ઘરે તો રાજકોટમાં હું વિચાર કરતી જ રહી ગઈ આજ ધો કાલ ધો, પણ આજે મેં ફાઇનલી આને ધોઈ નાખ્યું છે ને કેટલું મસ્ત થઈ ગયું છે. પણ સુકવવાની જગ્યા જો કેટલી સરસ મેં ગોઈતી છે ને. હેલો એવરીવન, મારા વાલા મિત્રો, મારા વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે 10:15 વાગ્યા છે ને આજનો મારો નવો બ્લોગ સ્ટાર્ટ થાય છે 10:15 વાગે. સ્વાગત છે તમે બધાને મારા મમ્મીના ઘરે. તો તમને બધાને મજા આવે છે ને? મમ્મીને હવે સારું છે અને મમ્મીને હવે લઈ જાઉં છું દવાખાને. તો બતાવી આવે શું છે શું ને. આમ તો એને ઘણું સારું છે, અડધા ભાગનું સારું છે. તો ચાલો ફટાફટ દવાખાને જઈએ. તો મમ્મી અહીંયા રેડી જ બેઠા છે દવાખાને જવા. મમ્મી જય સ્વામિનારાયણ. સારું છે ને હવે તો? ઘણું સારું છે મમ્મી એમ કહે છે. તો એ દવાખાને બતાવી આવું સારું. તો ચાલો બતાવી આવીએ. આ છે દવાખાનાનો રસ્તો. ઝાડવા બાળવા કે મમ્મી હેલા જાય છે. તો ફ્રેન્ડ્સ આ છે દવાખાનું, તમને ખબર જ છે ને. મમ્મી જાય છે જો દવાખાનું આ છે ને. દવાખાને આવી ગયા પણ ગરદી બહુ જ છે. તો ફ્રેન્ડ્સ મમ્મી અહીંયા દવાખાને બેઠા છે, બહાર ગરદી બહુ જ છે. તો ફ્રેન્ડ્સ દવા લઈ લીધી છે મમ્મીએ. તો ફ્રેન્ડ્સ દવા લઈ લીધી છે અને હવે મમ્મીને અહીંયા મંદિર છે જ્યાં આ કવડું મોટું દવાખાનું છે. ઉપર માળ છે. ધ્યાન રાખીને પડાય નહીં. ટપક 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 ટપક. મમ્મી થાકી ગયા છે અને પોરો ખાવા અહીંયા રાજુમાના ઘરે બેઠા છે. પાણી આપો ને મમ્મી, કેટલી બધી દવા છે. તો ફ્રેન્ડ્સ દવા લઈ લઈશ પણ ગરદી ગરદી ગરદી, દુનિયાની ગરદી, બહુ જ ગરદી હતી આજે. કારણ કે અડકે ફડકેના ગામડાના આવે ને, સોમવાર હતો. 1.5-2 કલાક થઈ તો 11:15 થવા આવ્યા છે ને ઘરે બસ આવ્યા છે. મમ્મીને રજુમાન ત્યાં બેઠા છે ને મને પછી ગમે નહીં. હાથ પગ મોટું તો નહીં પણ નાહી ધોઈ લઉં અને કપડાં હું ધોઈ લઉં મસ્ત મજાને, પછી પાણી પીવું, પછી મળીએ. અને દવાઈ બતાવું કેટલી બધી દવા દીધી છે મમ્મીને. તો ફ્રેન્ડ્સ મમ્મીની દવા લઈ આવ્યા છે. મમ્મીની દવા આટલી આવી છે, ઘણી બધી આવી છે બાપરે. આ શક્તિના છે, એ એને પાણીમાં નાખીને પીવડાવી દેવાના છે. તો જો ને કેટલી બધી દવા આવી છે. કેસ કઢાવ્યો તો જો મમ્મી લીંબુ નાખે. હજી દવા લઈને આવ્યા, ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નથી. એટલે જો મમ્મી અડધું લીંબુ નીચવી નાખ્યું. જો કે લીંબુ તો સારું. તો ભાઈ જમવા મમ્મી બેસી ગયા છે. જમવામાં છે દૂધીનું મસ્ત મજાનું શાક. અહીંયા મેં ચોળી લીધું છે ભાખરીમાં, મસ્ત મસાલાવાળી સંચળવાળી ધાણા જીરાવાળી ઘરની મસ્ત મજાની છાશ છે. કેળનું એકદમ મેથીવાળું સરસ મજાનું ચટપટું અથાણું છે. શેકેલા મરચાં છે મીઠું નાખીને તમતમતા. તો ચાલો કોઈની રાહ જોતો નહીં, મારી મમ્મી સાથે જમવા આવું હોય તો બેસી જાજો, આવી જાજો. તમને બધાને આમંત્રણ છે. જો મમ્મી જમવા માંડ્યા. ચાલો બધા જમવા. તો ફ્રેન્ડ્સ જમવા બેસી ગયા છે. બહુ જ ભૂખ લાગી છે. ચાલો જમવા બધા. પેલા તો છાશ પી છે કારણ કે એમ લાગે બહુ ગરમી થાય છે. મજા આવી ગઈ છાશ પીવાની, એકદમ ઠંડી લસ્સી જેવી છાશ છે. તો ચાલો બધા. તો જમી ખાઈ લીધું છે અને વાસણ બાસણ કામ બધું મસ્ત થઈ ગયું છે. અને હવામાન જો એકદમ બ્યુટીફુલ હવામાન થઈ ગયું છે. બહુ જ મસ્ત. એમ લાગે કે આગળ વરસાદ આવશે પણ આવશે નહીં. એટલું મસ્ત હવામાન થઈ ગયું છે. અને મમ્મી એ શું કરે છે? એ જો બેઠા છે, દેખાય છે? મમ્મી બેઠા છે સૂતા, પણ કાંઈ ઊંઘ આવે નહીં. ઊંઘ થોડી આવે. તો બહુ મસ્ત હવામાન છે. ટ્રાય કરીએ ચાલો ને નીંદર આવે તો, હે ને? તો ફ્રેન્ડ્સ મારી જેમ તમને આ બધું બહુ ગમે ને જોવું જોઈએ ને. હવામાન કેટલું મસ્ત છે, એકદમ બ્યુટીફુલ. અને કામ બધું મારું થઈ ગયું છે મસ્ત. ફ્રેન્ડ્સ તો મસ્ત મજાનો રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે ને પક્ષી જો કેવી મજા આવે છે બધાને. જો ઉડે સી તો જો બધા. વરસાદમાં બધાને મજા આવે છે. રીમઝીમ રીમઝીમ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે.
અને ફળિયું જો ભીનું થઈ ગયું છે એકદમ, હે ને? તો ફ્રેન્ડ્સ મમ્મી સૂઈ ગયા છે ને વરસાદ ચાલુ છે. પારુબેન શું કરો? કાંઈ નહીં, બસ આ ટેરેસ પર આવી છું મારી ફ્રેન્ડની દર વખતની જેમ. મને અહીંયા બહુ જ જો પક્ષી કેટલા બોલે છે, મસ્ત મજા. ઓલા પોપટ બોલે છે, મીઠું 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 બોલે છે. અને મસ્ત અહીંયા પવન ચક્કી છે, પક્ષી બહુ મજા આવે. મને એટલું ગમે. રાજકોટમાં હું કંઈ જોવા મળે નહીં ને? તમને બધાને આવું ગમે છે ને? તમે કાંઈ કહેતા નથી એટલે હું તમને આ બધું બતાવું છું. ચાલો જો બધાય મારી જે હાલો. ફ્રેન્ડ સાંજના અગરબત્તી દિયાબત્તી થઈ ગયા છે. માતાજીને પગે લાગી લેજો. જય મા મોમાઈ ગણપતિ દાદાઓને હાજર રાખજો. તો ફ્રેન્ડ્સ મારા વાલા મિત્રો, 9 વાગ્યા છે. જમી તો ક્યારનું લીધું. બાપરે, આજ તો કોઈ ટાઈમ આખો દિવસ વીયો ગયો. સાંજ પડી 4 વાગે રજૂમાં આવ્યા. 4 થી 5:30 લાભ માસીની બધા બેઠા. પછી 5:30 6 વાગે હું બહાર આટો મારવા ગઈ મારી ફ્રેન્ડના ઘરે ટેરેસ પર ને 7 વાગ્યા માંડ 7 વાગ્યા ઘરે આવ્યો. તો હવે કંટાળો આવી ગયો. મમ્મી આરામ ફરમાવતા હતા, કોઈ રીતે ટાઈમ જ ન જાય. વળી પાછી બહાર મારી ફ્રેન્ડના ઘરે ગઈ, 7:30 આવી. રસોઈ પાણી કર્યા. જયમાં જમામાં શાક અને ગાંઠિયાનું શાક ને ભાખરી હતું. તો બસ રાતે વાસણ નથી ઉટકતી કારણ કે ફળિયામાં અંધારું હોય ને મને બીક લાગે. તો અહીંયા બલ્બ નાખ્યો કે એટલે અંજવાળ છે ને કે થોડુંક એટલું મસ્ત કાળું ભમર દેખાય. મમ્મી સૂતા છે અને અમે પપ્પા સાથે વાત કરતી બહાર ગયા છે ને. બસ આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જે તમને ગમતો જ નથી, ન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. કાલે પાછા મળશું મારી મમ્મી સાથે. ત્યાંથી જય સ્વામિનારાયણ. કાલે આવી જાજો. હા ફ્રેન્ડ્સ મમ્મી સૂઈ ગયા છે. દવા બવા બધી પીવાઈ ગઈ છે, આરામ ફરમાવે છે. મારી પથારી તે અહીંયા થઈ ગઈ છે.